સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ નિમિત્તે સોમનાથ અમૃત પર્વ 2026ની ભવ્ય ઉજવણી થઈ રહી છે। આ અવસરે ભારતીય વાયુસેનાની સુપ્રસિદ્ધ સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા 11 મેના રોજ મંદિરના આકાશમાં અદ્ભુત હવાઈ કરતબોનું નિદર્શન કરવામાં આવશે। જ્યારે સવારે સૂર્યકિરણની ટીમ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું ત્યારે પાયલટોના સાહસભર્યા ઉડાનો જોઈને હાજર લોકો દંગ રહી ગયા। હર્ષના સાથે એરફોર્સના પાયલટને વધાવી લીધા। જામનગર એરફોર્સ સ્ટેશનથી ઉડાન ભરીને આ ટીમ માત્ર 18 મિનિટમાં સોમનાથના આકાશમાં પહોંચશે। જામનગરથી સોમનાથનું હવાઈ અંતર અંદાજે 182 કિમી જેટલું છે। ગ્રુપ કેપ્ટન અજય દશરથીના નેતૃત્વમાં 13 કુશળ પાયલટોની ટીમ પ્રદર્શન કરશે। આ પ્રદર્શનના સુરક્ષિત સંચાલન માટે જામનગર એરફોર્સ સ્ટેશનના 25 થી 30 એર વોરિયર્સની ટીમ મેદાનમાં તૈનાત રહેશે। આજે જ્યારે સૂર્યકિરણ એરોબિક્સ ટીમ દ્વારા સોમનાથ મંદિર પર હવાઈ કરતબોનું રિહર્સલ કરવામાં આવ્યું ત્યારે ધર્મભૂમિ પર ધર્મભક્તિ, દેશભક્તિ અને સૈન્ય શક્તિનો સંગમ સર્જાયો। સુરત જિલ્લાના ઓલપાડ ખાતે હળપતિ સમાજનો 8મો સમૂહ લગ્ન ઉત્સવ ભવ્યતાથી યોજાયો। ધારાસભ્ય મુકેશ પટેલ અને સમર્થ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં 32 નવદંપતીઓ દાંપત્ય જીવનમાં પ્રવેશ કર્યો। સમૂહ લગ્ન કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા। સમર્થ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ માત્ર લગ્ન જ નહીં પરંતુ શિક્ષણ ક્ષેત્રે પણ કાર્યરત છે, જેમાં હળપતિ સમાજ અને વિધવા બહેનોના આશરે 700 જેટલા બાળકોને ડોક્ટર, એન્જિનિયર અને સીએ જેવા ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક મદદ પૂરી પાડવામાં આવે છે।